જેની શરૂઆતમાં હાલ મહત્વપૂર્ણ સમાચાર તો જે રીતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેચ રમાશે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મહામુકાબલો બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની અંતિમ મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં આજે મેચ રમાશે। તો પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ મેચ નિહાળશે। 3100 પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। 2300 ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં રહેશે। જે રીતે એક સંયુક્ત પોલીસ કમિશનર પણ તૈનાત રહેશે। આજે મહામુકાબલો 3 ડીસીપી 9 એસપી 20 પીઆઈ 21 પીએસઆઈ તૈનાત। સ્ટેડિયમમાં અંદર જવા 3 લેયર સિક્યોરિટી પણ ગોઠવવામાં આવશે। મહત્વનું છે કે બંને વડાપ્રધાન આજે મેચ નિહાળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળશે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અંતિમ મુકાબલો। તો વડાપ્રધાન જે રીતે ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓએ રાજભવનમાં રાત્રે રોકાણ કર્યું। 2 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે।